हेलो मित्रों, जय माताजी, जय मामा देव। तो આપણે બસ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને રેગ્યુલર વ્લોગ નાખવો જરૂરી છે। તો આપણે અત્યારે જ ઘરે, તમને ખબર છે કે આપણે કાલે ક્યાં ગયા હતા ને બહુ થાકી ગયા હતા ભાઈ। કાલે બગદાણા ગયા હતા, થાકી ગયા છીએ। તો આજે ઘરે છે, જોવો તમે, આવો કંઈક માહોલ છે। ત્યારે જેવી વ્લોગ તો બનાવી દીધા ઘરે છે, કંઈક નવું અપડેટ તો દેવી તમને। ને મિત્રો જણાવવાનું એ કે આપણું ચેનલ ફ્રીજ થઈ ગયું તો ભાઈ લોકો જે પણ નવા વિડીયોમાં આવ્યા હોય કે નવા જોડાના હોય કે નવા સબસ્ક્રાઈબર હોય તો પ્લીઝ ભાઈ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। તો આપણે અત્યારે ઘરેથી જોઈ શકો છો બેઠા છીએ, આવું છે અત્યારે આપણા ઘરે। ચાલો તમને બહાર લઈ જાઉં, માની છે ઘરે, તો આપણે બહાર જઈશું। તો મિત્રો આ છે આપણું રસોડું નાનું, આ છે બાથરૂમ, આ છે આપણો આંબો। તો જોઈ શકો છો આવો કંઈક બહારનો માહોલ છે। બહાર લઈ જાઓ તમને, હા ભાઈ। તો જોઈ શકો છો અત્યારે વરસાદ તો આપણે બહુ છે નહીં, કાલે હતા પણ છાંટા હતા બહુ, જેવા તેવા છાંટા હતા, બહુ ખાસ વરસાદ છે નહીં। પણ જે 3 દી પહેલાં વરસાદ પડ્યો ને એ બહુ સારો પડી ગયો। જો પાણી આવી ગયું છે નેરા બહુ જાજુ, ને જોઈ શકો છો આ ભૂંગળા છે, જે આ પુલ બિચારો બનતું હતું ને ત્યારે જે જૂના ભૂંગળા હતા ને એ ઘટ લાગ્યા છે, હવે નવા ભૂંગળા નાખી દીધા છે। તો આ અહીંયા પડ્યા છે ને અડધા અમે છે ને ખતરનાક પાણી એવું હતું ને ભાઈ, ત્યારે અડધા તો ઓલા પણ પડ્યા હતા ને દડીને અહીંયા આવી આવ્યા છે ફ્લોટ થઈને। તો આવો અત્યારનો નજારો છે ભાઈ, આપણે બહાર તો કોઈ છે નહીં ભાઈ, એવું છે। ને મિત્રો આપણે જે સ્ટાર્ટિંગમાં જે વ્લોગિંગ કરીને ભાઈ લોકો વાત પૂછો એટલી તમને શરમ લાગે ને વાત પૂછો। અત્યારે તો થોડુંક સેટ થઈ ગયું છે, મેં વિચાર્યું કે શરમ આવું તો આગળ નહીં વધી, તો આપણે વ્લોગ બની। આ છે આપણું મામાનું મંદિર, તમને બતાવું। અત્યારે તો આપણે દર્શન કરીશ, જોઈ શકો છો। આ છે આપણા મામાદેવનું મંદિર, જોઈ શકો છો। આ છે મામાદેવ, દર્શન કરી લો। તો આપણે મામાદેવના ઓરડાની અંદરનો જે નજારો દર્શન કર્યા છે। હાલો આપણે પાછળની સાઈડ જઈ, ઘરની પાછળ તમને આજ બધું દેખાડતું। અને આ છે ગાઈસ આપણો પોપિયો, જો વાડે સોંપ્યો હતો તો બહુ મોટો થઈ ગયો છે, અને આમાં જો નાના નાના પોપૈયા પણ આવી ગયા છે ગાઈસ। હા, એટલે હું ગાઈસ કહેતો હતો એ કે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં વ્લોગ બનાવવાનું શરૂ કરશો ને ગાઈસ, તમે ઘરેથી જ નહીં ભણી શકો। મેં તો જેમ તેમ કરી થોડોક સ્ટેજ પાર કરતો ગયો, અને હવે થોડુંક મને એમ થયું કે જો આપણે, આ છે આપણો પાછળનો એરિયો, આવો કંઈક છે, એટલું જગ્યા છે, જો હરગવો છે। શરમ લાગશે, શરમાઈશું વ્લોગ બનાવવાથી, તો ભાઈ પાછળ રહી જાઉં ને આપણે ભાઈ નહીં, જેવું આપણે કન્ટેન્ટ જોવું એવું બનાવવું હોય એવું નહીં બને। એ હું જે બોલું છું મને કંઈ, હું તમે આઈ હોપ સમજી જ ગયા છે કે જો બોલશો નહીં ને તો તમે જેવું કન્ટેન્ટ જે ધાર્યું છે ને એવું નહીં બને શકો। તમે કોઈ પણ 500 જણા હોય, 1000 જણા હોય, એની વચ્ચે કેમેરો ખોલો, વિડીયો બનાવો, મતલબ કુછ બી બનાવો, કાંઈ પણ બોલો, શરૂઆતમાં તો લાગશે જ તે, મને પણ અત્યારે એવું જ લાગે છે। પણ મેં ભાઈ હવે એક જ ડિસાઈડ કર્યું છે, કાંઈ પણ થાય, ભલે આપણા જે સબસ્ક્રાઈબર અત્યારે 0 છે, એક દી તો વધશે જ તે। તો આપણે એ માટે જો મહાબર્તન ધોવો છે, આંબો છે, આંબામાં કેરી ખતમ થઈ ગઈ છે અત્યારે, જોઈ શકો છો મોલ છે, જો આવું છે। તો આપણે આજે તો કંઈ ગયા નથી એટલે વિચાર્યું કે ઘરે ને ઘરે છીએ તો કાંઈક અપડેટ નાખવી, વિડીયો નાખવી। ને આ છે નાળિયેરી ગઈ, ને અહીંયા બાજુમાં જમરૂખડી પણ હતી, પણ એ કાઢી લઈ ગઈ, કારણ કે
નાળિયેરી ને જમરૂખડી બે મોટી થઈ ગઈ એટલે બેયના મૂળ એકદમ ભેગા થઈ ગયા ને એ થઈને આ મંદિરને જે અંદર જડ આવે ને એ અંદર નીકળી જઈને ટાઇલ પણ તોડી નાખી હતી. તો એના માટે જમરૂખડીને એ કાઢવું પડ્યું. આ અલગ અલગ રાખ્યું છે કારણ કે બહુ દૂર દૂર છે એટલા માટે. ને આ જો આવું કંઈક નજારો છે, બીજું કંઈ છે નહીં. તો આઈ હોપ આજનો નાનો તો આપણો બ્લોગ હતો, બહુ હતું નહીં કાંઈ, તો ગમ્યો હશે તમને. ચાલો આજનો બ્લોગ અહીંના ખતમ કરીશ.